છે કે નહીં? આપણે અનંત મહાસાગર કયો, પછી આખા અનંત મહાસાગરના જળનું હાલવું દૂલવું કયો તોય પણ એ અનંત મહાસાગર પાણી હાલે ચાલે કે નહીં? હિલોળા લે જ ને. અને પછી એમાં ચક્રી થાય, પછી એમાં મોજાઈ થાય, પછી એમાં ફીણે થાય અને પરપોટાઈ થાય, પણ અનંત મહાસાગર જ કે બીજું કાંઈ? એમાં કાંઈ પણ થાય પણ એ અનંત ચૈતન્ય પ્રકાશ મહાસાગર જ કે બીજું કાંઈ? તો એ મૂળને જુએ, એ આખું જુએ, અનંત પૂર્ણને જુએ, અજર અમર અખંડ અવિનાશીને જુએ, એ જ સાચું જુએ છે. એને જાણે એ સાચું જાણે, એને અનુભવે સાચો અનુભવે. પછી પોતે જુદો નથી, પછી પોતે જાણનારને, અનુભવનારને, દર્શન કરનારને નહીં. એ જ એ જાણ પણ, એ જ્ઞાન પણ, એ અનુભવ પણ, એ દર્શન પણ, અનંત ચૈતન્ય પ્રકાશ મહાસાગર. તો જે આ આખો અનંત ચૈતન્ય પ્રકાશ મહાસાગર અનુભવે, એનામાં કોઈ ભેદભાવ હોય? હું આ છું એવું હોય? આ બધા જીવો છે એવું હોય? આ બધું જગત છે એવું હોય? આકાશ વાયુ તેજ જળ પૃથ્વી છે એવું હોય? આ આકાશ ગંગા છે, આ અનંત તારા છે, નક્ષત્રગણ, આ અનંત સૂર્યો છે, અનંત બ્રહ્માંડો છે, અનંત વિવિધતા વિચિત્ર, એવું હોય? અનંત મહાસાગર પોતામાં અનંત અનેક રૂપે ભાસે તો પણ પોતામાં પોતે બે છે, અનેક છે, એક જ છે. એવી રીતે આ અનંત ચૈતન્ય પ્રકાશ મહાસાગર પોતે પોતામાં અનંત અનેક રૂપે ભાસે પોતે પોતામાં, એટલે જે સર્વત્ર સદા સર્વમાં એકને જ જુએ છે એ ખરું જુએ. આવું હવે જે રહ્યા એમણે આવું કીધું, કૃષ્ણ ગીતામાં આવું કીધું, સમજાય? એટલે એવી રીતે દાખલા તરીકે સમજાય, જેને જેને જે આવા રહ્યા, કેવા રહ્યા કે હું આ નથી, જુદો નથી, શું ખરો, પણ એ જે બધું એક જ છે એ રૂપે હું સાચો, જુદા રૂપે નહીં. હું સાચો, બધું 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 એ જે બધું એક જ છે એ રૂપે બધું સાચું, જુદા રૂપે નહીં. કારણ કે જુદું પડે. આ જમણો હાથ ને ડાબો હાથ તો એક જ છે કે જુદા છે? આ બે આંખ છે જુદી છે કે એક જ છે? આ બે નસકોરા જુદા કે એક જ? બે કાન જુદા કે એક જ? બે હાથ જુદા એક જ? બે પગ જુદા કે એક જ? તેવી રીતે આ બધું જુદું જુદું કે એક જ? એટલે આખો અનંત એક જ મહાચૈતન્ય પ્રકાશ છે. આખો અનંત એક જ મહાચૈતન્ય પ્રકાશ છે. તો આ સાચું ઓળખ્યું કહેવાય, સાચું જોયું કહેવાય, સાચું જાણ્યું કહેવાય, સાચું અનુભવ્યું કહેવાય. પછી પોતે નહીં જુદો, હું આ જુદો ઓળખનાર કે જુદો જાણનાર કે જુદો અનુભવનાર કે જુદો દર્શન કરનાર નહીં, બધું એક જ છે કે પછી પોતે એમાં અલગ બીજો જુદો બીજો નથી કોઈ છે. જુદું મૂળ તત્વ, મૂળ વસ્તુ, મૂળ સત્ય. તો આખો અનંત એક જ મહાચૈતન્ય પ્રકાશ છે. છે કોઈ ભેદભાવ? જેમ 5 વર્ષની અંદરનું બાળક હોય તો ભગવાનનું રૂપ કહેવાય, એમાં સ્ત્રી પુરુષનું ભેદ જ્ઞાન હોતું નથી, હે કે નહીં? બાળક કેવું હોય? જો આ બધા રમે છે ને મસ્ત, એને તત્વબોધની જરૂર નથી, પણ જે જુદા પડે છે એને આ બધું એક જ છે એમ અનુભવવા માટે તત્વબોધની જરૂર. આ સાંભળવાની જરૂર કોને? આમ ભાગ પાડીએ તો પછી ભજનમાં તો બોલે છો, આમ ડાંગે માર્યા પાણી જુદા કેમ પડો છે એમ તો બોલે, પણ પાછું હું તો મારું તારું ચાલ જુદું છે. એટલે કે કહેવામાં બધા કે બધું એક જ છે, પણ થોડીક નાની નાની બાબતો માટે ખેંચમતાણી કેટલી થાય. અને જેનામાં ભેદભાવ નથી એને તો બધું એક જ છે. બધાને ક્લિયર થાય? ક્લિયર થાય છે? નથી થતું?
ન સમજાય એ પૂછી શકે, જેને ન સમજાય પૂછી શકે. એવું નથી કે બસ કઈ તમને એકલાને જ બોલવાનું લાયસન્સ છે. ભાઈ આપણે એકલાને લાયસન્સ નથી હો. તમને ભગવાને મોટું જીભડો આપ્યો છે. એ જો છેલ્લે આવીને પહેલું બેસી જવું, આ બધા સ્પેશિયલ કહેવાય. પહેલાં આપણે ગામડાઓમાં તત્વો બહુ ચાલતો, એટલે છેલ્લે આવે અહીંયા આવી જય પ્રભુ કરીને આગળ બેસી જાય. કોઈને એમ થાય કે દર્શન કરવા આવ્યો પણ આગળ બેસવા આવ્યો. એટલે આવું એટલે ખબર પડી મૂળ વાતની. હમણાં જે કીધું લાસ્ટ, અમને કાંઈ લેક્ચર કરવાનું લાયસન્સ નથી. તમને ભગવાને જીભડો આપ્યો. નહીં તો પછી બાળપણમાં તો આપણે બોલીએ ને તો કે આને જીભડો વધી ગયો છે એમ પાછું કે. એવું નથી, અમારે તો એવું નથી. તમે બોલી શકો છો. તમારે કાંઈ વર્ષોથી કોઈ આવે પણ આમ આમ પૂછે કરો તો કેવી રીતે પૂછે? આપણે તો જાણતા જ હતા પણ જોઈએ સાંભળી આ શું કહે છે એમ પાછા આવો. રાજુભાઈ તમે કેટલું બધું જાણો છો, અમે કાંઈ જાણતા નથી. શું કહેવાય? જાણવા ન જાણવાનું ક્યાં છે? જો હે સો હે, જે છે તે છે. એમાં ક્યાં ભેદ છે? છે ભેદ? કોઈને એમ થાય છે કે પછી એમ થાય હો હું પૂછીશ તો પાછું બધા મને એમ કે જાણતો નથી. જો આમાં હું પૂછવાનું હતું, મને અજ્ઞાની માને પાસે એટલે ન પૂછે. પણ અજ્ઞાન અંદર હંતાડી નહીં રાખવાનું, કાઢ નાખવાનું. શું કહેવાય? કાઢ નાખો રાજુ પ્રભુ. અમને બધું ભેદનું બહુ બધું ખબર છે. તમને જે એકથી આ બધું એમાં કાંઈ નથી એ ખબર છે. કેટલો ફેર તમારામાં અમારામાં. બધું એક જ છે એમ જો તમે કહેતા હોય તો એમાં અમે ને તમે જુદા જુદા નથી, માટે બધું એક જ છે. શું કહો? કોને નથી સમજાતું? હા સરળ છે. પણ જે બાળક જેવો હોય તે સીધો અનુભવે. જો ગરદી કરી કે નહીં, છેલ્લે આવીને ગરદી કરી. હવે આપણે એમ કહીએ કે આમ આંખેથી જો જુદું જુદું દેખાય તો બધું એક જ છે. કેમ અનુભવવું એ પણ બતાડીએ. બોલો ખબર પડે ખરી? ખબર આટલું બધું કીધું એટલે ખબર તો સામાન્ય તો પડે જ ને. કેવી રીતે ખબર પડે કે બધું એક જ અનુભવાય, અનુભવી શકાય, જાણી શકાય, દર્શન કરી શકાય? કેવી રીતે? હાવ સીધું છે એ પણ. આ બધું આપણે આંખેથી જુદું જુદું દેખાય છે પણ અંદરથી બધું એક જ છે એ પણ અનુભવી શકાય. બોલો એ પણ બતાડીએ. કેવી રીતે ખબર? આજે બધું અનુભવાય છે આકાશથી પૃથ્વી સુધી, રજે રજ. એ એક જ અનુભવમાં અનુભવાય કે જુદા જુદા અનુભવમાં અનુભવાય? એ અનુભવમાં બધું એક જ છે. પણ પહોંચે છે આ બધું આકાશ, વાયુ, તેજ, જળ, પૃથ્વી, જળ, ચેતન, સ્થાવર, જંગમ, ચરાચર, અણુ. પૃથ્વીમાં બધું જુદું જુદું છે. પર્વતો ને મહાસાગરો ને બધું, નગરો ને ગામો ને લોકો, બધું બધું બધું. ક્યાંક બરફ છે, ક્યાંક રણ છે, બરાબર? બધું બધું બધું. દિવસ રાત, ઠંડ ગરમી વર્ષા બધું. પછી આકાશ, આકાશ ગંગા, એમાં અનંત તારા, અનંત સૂર્યો, અનંત બ્રહ્માંડો, અનંત સૃષ્ટિ સ્થિતિ પ્રલય, બધું બધું બધું. તો એક જ અનુભવમાં આખું એટ એ ટાઈમ એક સામટું અનુભવાય જ કે નહીં? એક જ અનુભવમાં. તો
તો એ મૂળ અનુભવ એ એક જ છે કે નહીં? એ જ છે. ત્યારે અનુભવથી રહ્યો, આખા અનુભવથી રહ્યો. આખો અનુભવ એક જ છે કે નહીં? અનુભવ એમ કે આ છે તો એ છે, પણ અનુભવ જુદો નથી. અનુભવ એમ કે આ આકાશ છે તો આકાશ જુદું છે, પણ અનુભવ જુદો નથી. અનુભવ એમ કે આ વાયુ છે તો વાયુ જુદો છે, પણ અનુભવ જુદો નથી. અનુભવ કે આ તેજ છે તો તેજ જુદું છે, પણ અનુભવ જુદો નથી. અનુભવ કે આ જળ જુદું છે તો જળ જુદું છે, અનુભવ જુદો નથી. અનુભવ કે આ પૃથ્વી જુદી છે, પૃથ્વી જુદી, પણ અનુભવ જુદો નથી. અનુભવ કે આકાશ ગંગા છે તો આકાશ ગંગા જુદી છે, અનુભવ જુદો નથી. અનુભવ કે આ તારા છે તો તારા જુદા છે, અનુભવ જુદો નથી. અનુભવ કે આ સૂર્યો છે, બ્રહ્માંડો છે તો સૂર્યો બ્રહ્માંડો છે, અનુભવ જુદો નથી. આખો અનુભવ એક જ છે કે નહીં? ત્યાં બધું ક્યાં એક અનુભવાય છે? આખા અનુભવમાં આ બધું એક અનુભવાય છે. એટલે હવે મૂળ ક્યાં આવ્યું? પેલા મૂળ આપણે દેહમાં જીવ લીધો, પછી આખો અનંત ચૈતન્ય પ્રકાશ મહાસાગર લીધો. હવે ક્યાં આવ્યું? હવે મૂળ ક્યાં આવ્યું? આખો અનુભવ. તો આખા અનુભવમાં બધું એક કે નહીં? તો બધાનું આ કાંઈ પણ અનુભવ તો હોય ત્યાંથી અનુભવ કાઢી લો. એ કાંઈ રહ્યું? અનુભવથી એ છે, અનુભવ નથીથી એ નથી. બરાબર? તો આખો અનુભવ એક જ છે કે નહીં? એટલે આખા અનુભવમાં બધું એક જ છે કે નહીં? આવી ગયો જવાબ? પછી અનુભવમાં અમે તમે છે. અનુભવ અમે તમે માંથી અનુભવ કાઢ લ્યો. કાઢી લ્યો એટલે કાઢો. આમાંથી અનુભવ કાઢ લ્યો એટલે કાઢો. એમ સમજાય? પણ અનુભવને કાઢી ન શકાય. અનુભવ આખો અનુભવ છે. એને જે કહેવું એ કહેવાય, એને ચૈતન્ય કહો, એને જે કહેવું એ કહો. પણ કઈ નામ પાડીને પછી જુદું પાડો તો ખોટું. એ પછી આખું બધું એક જ છે એ રીતે લેવું પડે. આખું બધું એક જ છે. હવે જો જુદું જુદું જોઈએ છીએ, કેવી રીતે આપણે કહીએ કે એક દેહ છે, બીજો દેહ છે, અનેક દેહ છે. તો આખો વાયુ છે એ એક જ છે કે નહીં? તો બધાના નસકોરાથી અંદર વાયુ જાય છે અને નસકોરાથી પાછો બહાર આવે છે. આવે છે? તો બધાના ફેફસા જુદા જુદા છે કે નહીં? બધાના દેહ જુદા જુદા છે. પણ આખો અંતરિક્ષમાં જે આખો વાયુ છે એક જ છે કે નહીં? છે ને? પછી આખું આકાશ છે તો બધાની અંદર જે આકાશ છે તો આ દેહનું આકાશ, આ દેહનું આકાશ, પણ આખું આકાશ એક જ છે કે નહીં? છે ને? તો આ આંખનું દર્શન, આ આંખનું દર્શન, પણ આખું દર્શન એક જ છે કે નહીં? છે ને? આ હૃદયનો અનુભવ, આ હૃદયનો અનુભવ, પણ આખો અનુભવ એક જ છે કે નહીં? છે ને? દરેકની અંદર સૂર્યપ્રકાશ છે કે નહીં? તો કે આ દેહમાં સૂર્યપ્રકાશ, આ દેહમાં સૂર્ય, પણ આખો સૂર્યપ્રકાશ એક જ છે કે નહીં? આ દેહનું જળ, આ દેહનું જળ, આ દેહનું જળ, પણ આખું જળ એક જ છે કે નહીં? આ દેહનું તેજ, આ દેહનું તેજ, આ દેહનું તેજ, પણ આખું તેજ એક જ છે કે નહીં? સમજાય? તો આખું બધું એક જ છે. તો સીધે સીધું જ અનુભવનો અનુભવ, અનુભવ, અનુભવનો અનુભવ, અનુભવ, આખો અનુભવ એક જ છે. બોલો, અનુભવ જ કે નહીં? બધું એક જ છે. એવી રીતે જે રહે તો એને શું અનુભવાય ખબર? આખો અનુભવ એક જ છે. એવો આખો અનુભવ પોતે રહે. આ પોતે જુદો ન રહે. કોઈ જુદું નહીં, કાંઈ જુદું નહીં, કાંઈ જુદું થતું નથી.
આખા અનુભવમાં બધું સમાયેલું છે. જેમ આખા આકાશમાં બધું સમાયેલું છે, આખા સૂર્યપ્રકાશમાં બધું સમાયેલું છે, આખા મહાસાગરમાં બધા મોજા સમાયેલા છે, એમ આખા અનુભવમાં આખું આ બધું સમાયેલું છે. એવો આખો અનુભવ જે રહે એ શું અનુભવ એ ખબર છે પોતાને? એ પોતે આખો અનુભવ છે ને, કોઈ ભેદભાવ વગરનો. તો એ શું અનુભવ ખબર છે? આખો અનંત પ્રકાશ છે, બીજું કાંઈ છે જ નહીં. આખો અનંત આનંદ છે, બીજું કાંઈ છે જ નહીં. આખી અનંત શાંતિ જ છે, બીજું કાંઈ છે જ નહીં. જે આખો અનુભવ રહ્યો હોય, ભાગ ને ભેદથી નો રહ્યો, હું આ છું ને તું આ છે ને તે આ છે ને પેલું આ છે ને પેલું. આખા અનુભવમાં બધું સમાઈ ગયું કે નહીં? એ તો ખબર પડે જ ને. આખો અનુભવ પોતામાં જુદો જુદો નથી. આખા અનુભવમાં જુદું જુદું દેખાય, પણ એ આખો અનુભવ એક જ છે. એટલે આખા અનુભવ રૂપે બધું એક જ છે, કારણ કે એમાં જ બધું સમાયેલું છે. જે જેમાં સમાયેલું હોય એ એના રૂપ જ હોય. અનંત મહાસાગરમાં મોજા સમાયેલા હોય તો એ અનંત મહાસાગર રૂપ જ હોય. સૂર્યના કિરણો સૂર્ય રૂપ જ હોય. આકાશમાં જે બધું દેખાતું હોય તો એ આકાશ રૂપ જ હોય. દાખલા તો ઘણા છે. સોનામાં દાગીના દેખાતા હોય તો એ જેમાં રહેલા હોય એ રૂપ હોય, સોના રૂપ જ હોય. માટીના વાસણો હોય તો માટી રૂપ જ હોય. જળના તરંગો હોય તો જળ રૂપ જ હોય. એવી રીતે અનુભવ, જેનો અનુભવ હોય તો એ અનુભવમાં આવ્યું એટલે અનુભવ રૂપ છે. આકાશ અનુભવમાં આવ્યું માટે અનુભવ રૂપ છે. દાગીના સોનામાં આવ્યા માટે સોના રૂપ છે. માટીના વાસણ માટીમાં આવ્યા માટે માટી રૂપ છે. અને જળના તરંગ જળમાં આવ્યા માટે જળ રૂપ છે. એમ આ આખું છે એ અનુભવમાં આવ્યું માટે બધું અનુભવ રૂપ છે. એવો કેવળ અનુભવ જે રહ્યો, આખો અનુભવ જે રહ્યો હોય, અનંત અનુભવ જે રહ્યો હોય, પૂર્ણ અનુભવ જે રહ્યો હોય, જે સ્વયં છે, સહજ છે, સર્વત્ર છે, સદા છે, અજરામર છે, અખંડ અવિનાશી છે, અખંડ સચ્ચિદાનંદ છે, એવો અનુભવ જે રહ્યો હોય તે અનુભવ પોતામાં પોતાને કેવો અનુભવ ખબર છે? આખો અનંત પ્રકાશ છે, બીજું કાંઈ છે જ નહીં. આખો અનંત આનંદ છે, બીજું કાંઈ છે જ નહીં. આખી અનંત શાંતિ જ છે, બીજું કાંઈ છે જ નહીં. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. કેવું? બોલો, ક્લિયર છે? શું છે રાજુ પ્રભુ, આમ ક્લિયરમાં કાંઈ બાકી હોય કેજો. આજે વ્યાસ પૂર્ણિમા છે, તમે વ્યાસ પૂર્ણિમા કરો છો. આખા ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવ પેલા આપણે 3 કરતા. એક નૂતન વર્ષાભિનંદન કારતક સુદ એકમ, પછી એક આપણે 17/5 પરમ ચિદાકાશ પ્રાગટ્ય, મહા ચિદાકાશ પ્રાગટ્ય, અને પછી આપણે વ્યાસ પૂર્ણિમા. અહીંયા આવ્યા પછી આપણે 17 ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવ. એટલે શું થાય, આ રીતે બધા પોતાના અનુભવને અનુભવે અને પૂર્ણ રહે, ભેદ ન રહે. ક્લિયર? આજ ક્લિયરન્સમાં કઈ બાકી હોય તો કહેજો. તો પહેલો નંબર આજ તમારો જ લગાડી છે. આપો એને. રાજુ પ્રભુ કોસારા. હા, નિકોરાથી લાભ લ્યો છે.